આવી છે 55 જેટલા સિમ કાર્ડ મળી આવ્યા હતા। ક્યાં મોકલતા હતા સિમ કાર્ડ, કેવી રીતે એક્ટિવ કરાવતા હતા અને શું વિગત? અમદાવાદ સાયબર ક્રાઇમને ફોરેન પોસ્ટ ઓફિસ શાહીબાગ ખાતેથી એક વિગત મળી હતી કે જેમાં એક શંકાસ્પદ પાર્સલ વડોદરાથી દુબઈ જઈ રહ્યું હતું। એ પાર્સલમાં 55 સિમ કાર્ડ હોવાની વિગત જણાઈ આવતા જ્યારે અમદાવાદ સાયબર ક્રાઇમને આ માહિતી મળી તો એક પંચનામું કરીને આ બધા સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ બાબતની જે ટેકનિકલ તપાસ છે અમારા પીએ ગઢવી અને એમની ટીમ દ્વારા કરવામાં આવી હતી। તપાસમાં એવું જણાઈ આવ્યું હતું કે આ જેટલા 55 સિમ કાર્ડ છે બધા એરટેલ કંપનીના હતા અને જે પાર્સલ જઈ રહ્યું હતું દુબઈ એમાં જે એડ્રેસ લખવામાં આવ્યું હતું અહીંયા સેન્ડરનું એ સેન્ડરનું એડ્રેસ અને નામ ડમી હતું। એટલે આગળ અમે ટેકનિકલ તપાસ કરીને સિમ કાર્ડ ક્યાંથી ઇસ્યુ થયા છે અને એ બાબતમાં સાયબર ક્રાઇમની ટીમ દ્વારા 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એક છે રાહુલ બંકિમચંદ્ર શાહ, બીજા છે કાંતિભાઈ બલદાણિયા અને ત્રીજા આરોપી છે અજય ભાલિયા। તો આમાં જે રાહુલ શાહ છે એ પોતે એરટેલ કંપનીમાં ડિસ્ટ્રીબ્યુટરનું કામ કરતા હતા અને એમને અન્ય 2 આરોપીઓના કહેવાથી આ સિમ કાર્ડ બધા પ્રોક્યોર કરેલા હતા। સિમ કાર્ડ કઈ રીતના મેળવવામાં એ બાબતે એમને પૂછતાછ કરતા ખબર પડી હતી કે જ્યારે કોઈ કસ્ટમર DKYC એટલે કે ઓફલાઈન KYC થ્રુ ક્યારે કોઈ સિમ કાર્ડ કઢાવવા આવે છે અને જે અભણ હોય છે એમને ખ્યાલ નથી હોતો તો એમની જાણ બહાર એના બાયોમેટ્રિક બી લઈ લેવામાં આવે છે અને એ જે સિમ કાર્ડ ઇસ્યુ કરવા માટે જે વ્યક્તિ આવે છે એમના નામે 2 સિમ કાર્ડ ઇસ્યુ કરી દેવામાં આવે છે અને બીજું જે સિમ કાર્ડ બાયોમેટ્રિક ઉપરથી ઇસ્યુ કરવામાં આવેલું છે એ આરોપી રાહુલ શાહ પોતાની પાસે રાખી લેતા હતા। આવી રીતે એમને 55 સિમ કાર્ડ 2 મહિનામાં ભેગા કરીને આ સિમ કાર્ડ જે અન્ય આરોપી કાંતિ બલદાણિયાને આપેલા હતા અને કાંતિ બલદાણિયા આ સિમ કાર્ડ છે એ જે ત્રીજા આરોપી છે અજય ભાલિયા એમના માટે આ સિમ કાર્ડ ભેગા કરેલા હતા। આ જે પાર્સલ કરવામાં આવેલું છે એ મુખ્ય આરોપી અજય ભાલિયા દ્વારા કરવામાં આવેલું હતું અને તપાસમાં એવી સામે આવ્યું છે કે નવીન નામના વ્યક્તિને જેનું એક પેટર્ન સૂર્યાવી છે એમને આ પાર્સલ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીની તપાસમાં એવી સામે આવ્યું છે કે જે મુખ્ય આરોપી અજય ભાલિયા છે એ સિમ કાર્ડ ઉપરાંત અકાઉન્ટ સપ્લાય કરવાનું બી કામ કરે છે। અત્યાર સુધીમાં 20 થી 25 અકાઉન્ટ એમને એક જોન નામના વ્યક્તિને અને આ દુબઈમાં જે નવીન કરીને વ્યક્તિ છે એમને એમની વિગતો સપ્લાય કરી છે। સર કઈ જગ્યાએ આ યુઝ થતો હતો, દુબઈમાં શું એનો યુઝ થતો હતો, ત્યાં કે કોઈ ખુલાસા થયા છે કે કેમ? અત્યારે જેમ આપણે તપાસ ઉપરથી જોઈ શકીએ છીએ સિમ કાર્ડ અત્યારે એક ટ્રાન્ઝિટમાં હતા, અત્યારે દુબઈ મોકલવામાં આવતા। તપાસમાં એ જાણવા મળ્યું છે કે જે અજય ભાલિયા છે એમને જે નવીન નામની વ્યક્તિ છે દુબઈ એમને કહ્યું હતું કે જે ઇલીગલ બેટિંગ અને ગેમિંગ હોય છે એમના કોલ સેન્ટરમાં સિમ કાર્ડ યુઝ કરવાનો હતો બટ એ બાબતે અમે આગળ ખરાઈ કરી રહ્યા છીએ કેમ કે સિમ કાર્ડ એવી એક વસ્તુ છે કે જેનો ઉપયોગ કોઈ બી એક જગ્યાએથી યુઝ કરીને પછી એમનો સાયબર ક્રાઇમમાં બી થઈ શકે અને આરોપીએ અકાઉન્ટ બી પ્રોવાઈડ કરેલા છે તો એ અકાઉન્ટની બી વિગતો અમે એકઠી કરી રહ્યા છીએ, એમના સ્ટેટમેન્ટ અને એમાં શું ટ્રાન્ઝેક્શન થયેલા છે। ઓકે।